પરશુરામનગર રોડ એટલે કે વોર્ડ નંબર 12 નટરાજ ટાઉનશીપ આ વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યા છે। ત્યાંના જે લોકો છે તે ડ્રેનેજની સમસ્યાથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ડ્રેનેજનું ગંદુ પાણી રોડ રસ્તા પર ફરી વળે છે। આવતા જતા જે લોકો છે સ્થાનિકો છે તેઓને તકલીફ પણ પડી રહી છે, સાથે સાથે દુર્ગંધ પણ મારી રહી છે। એમાં એટલું જ નહીં, રોગચાળો ફાટી નીકળે તેવી પણ ભીતિ છે। તેઓ કહી રહ્યા છે, એટલે કે સ્થાનિકો કહી રહ્યા છે કે વારંવાર તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો, વારંવાર રજૂઆતો કર્યા છતાં પણ આ ડ્રેનેજની સમસ્યાનું નિરાકરણ નથી આવતું। વહેલામાં વહેલી તકે આ ડ્રેનેજની સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગ પણ તેઓ ઉચ્ચારી છે। હાયરે કોર્પોરેશન, હાયરે કોર્પોરેશન, હાયરે કોર્પોરેશન। આ કોર્પોરેશનને લીલા લહેર ચાલી રહ્યા છે ભાઈ। ગોર ગરીબોના આ નાના નાના છોકરાઓ છે, એમને મચ્છરોના ઉપદ્રવથી બીમારીઓથી બહુ પીડિત છે આ માણસો। એમની કોઈ તકેદારી લેતા નથી, એટલે આમ આદમી પાર્ટીના વિઠ્ઠલભાઈ આયરે, મનીષભાઈ ગોસ્વામી, કુરશીકભાઈ પઠાણ એ આગેવાનોને હેઠળ આ આઈને સવાલ ઉઠાવવામાં આવે છે। આ ગટરનું પાણી, આ સોસાયટીનું ગટરનું પાણી આ અવાર જવાર બધાય ટ્રાફિકને નડે છે। તે પ્રમાણે તમે જોઈ શકો છો, આ પરશુરામનગર ભટ્ટા વિસ્તાર છે અને બાજુમાં સોસાયટી આવેલી છે। અને સૌથી દુઃખદની વાત એ છે કે સામે માતાજીનું મંદિર છે, સામે માતાજીનું મંદિર છે। તો વોર્ડ નંબર 12ના અધિકારીઓને અમારી વિનંતી છે કે ભાઈ જે આ ડ્રેનેજ ઉભરાઈ રહી છે એ તાત્કાલિક ધોરણે સાફ કરવામાં આવે। નહીં, જો તાત્કાલિક ધોરણે સાફ કરવામાં નહીં આવે, સ્થાનિક લોકોના સાથે રાખીને અમે આવતીકાલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને જઈશું અને ત્યાં કોર્પોરેશન અમે તાત્કાલિક ધોરણે વિરોધ કરીશું।